શનિવારના રોજ આજે સુરત સહિત રાજ્યભરનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ માસ પ્રમોશન સાથે આવ્યું છે, જેમાં આ વખતે પણ વરાછા ખાતે આવેલા આશાદીપ વિદ્યાલયના 34 વિદ્યાર્થીઓએ મેદાન મારી સુરતનું નામ શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રાખ્યું છે। ત્યારે અમારી ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી, તે સમયે ટ્રસ્ટી અને વિદ્યાર્થીઓએ શું કહ્યું તે આપણે જાણીએ। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ધોરણ 12નું ગુજરાતનું પરિણામ ખાસ કરીને આવ્યું છે, જેની અંદર હાઈએસ્ટ દર વખતે ટોપર્સ થઈને આવ્યા છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ। ચારો તરફ અહીં જય જયકાર અત્યારે સ્કૂલની અંદર થઈ રહ્યો છે, કારણ કે તેનું ટીચિંગ, એનો માહોલ અને શિક્ષકો અને સ્કૂલ। આવો આપણે મળીએ પ્રિન્સિપાલને। જી નમસ્કાર મહેશભાઈ। નમસ્કાર। દર વખતે જે આવી રહ્યો છે, શું કારણ આની અંદર પાછળ? દર વર્ષે જે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ટોપ ઉપર રહી છે એનું એક જ કારણ છે હાર્ડ અને સખત અને ટીમ વર્ક। અને ખાસ કરીને આ વખતે 34 વિદ્યાર્થીઓ આવ્યા છે, ગુજરાતમાં હાઈએસ્ટ છે। યસ, પરિણામની જો વાત કરવા જઈએ તો આ એક ત્રીજું પરિણામ છે પેન્ડેમિકની અંદર જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અને જો પરિણામની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતાં માસ પ્રમોશન હોવા છતાં પણ કોમર્સનું પરિણામ નીચું આવ્યું છે, પણ આવા પરિણામની અંદર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે એમની સક્સેસ જર્ની શરૂ રાખી છે અને 34 વિદ્યાર્થીઓ સાથે આખા ગુજરાતની અંદર ટોપ છે। પર્સન્ટેજ વાઇઝ જોવા જાય તો પણ ટોપ છે અને વધારે વિદ્યાર્થી A1 ગ્રેડમાં જોવા જાય તો પણ ટોપ છે। શિક્ષણ મંત્ર શું કહેવા માંગો છો બાકીના વિદ્યાર્થીઓને? દરેક વિદ્યાર્થીનું ખાસ એટલું જ કહે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ હોતો જ નથી। જો તમે દિલથી, પેશનથી એક મહેનત કરશો તો તમને પરિણામ જરૂર અને જરૂર મળશે, અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ એનું એક એક્ઝામ્પલ છે। મિત્રો, હમણાં જેના પ્રિન્સિપાલ મહેશભાઈ સાથે વાત કરી રહ્યા હતા, હવે આપણે મળીશું અહીંના જે ટોપર્સ વિદ્યાર્થી છે તેને। જી નમસ્કાર। મારું નામ કથિરિયા દિશાન છે અને મારે 99.99 PR અને 95.71% છે। જે સાહેબે કીધું એ રીતે જ અમારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનો એક જ મંત્ર છે, ઇટ સ્લીપ હાર્ડવર્ક રિપીટ। કે ડે ઇન એન્ડ વાંચન કરતા હતા, ડે ઇન એન્ડ ડે આઉટ વી વેર વર્કિંગ રિલેન્ટલેસલી એટલીસ્ટ 9-10 hours। અત્યારે ટીવી અને સિનેમાનો જમાનો છે અને કોરોનાની અંદર ખાસ કરીને લોકો મોબાઈલનો વધારે ઉપયોગ કરતા હતા, આ સમયે તમે ટોપર્સ આવી રહ્યા, શું કહો છો? કાંઈ નહીં, જો ટીવી રહેવું તો જોવાનું શરૂ જ રહે છે, પણ તમારે હાર્ડવર્કિંગ પણ સાથે સાથે એટલું જરૂરી છે એક્ઝામમાં ટોપ કરવા માટે। એટલે દિવસના 2-3 કલાક તો રીડિંગ કરવું જ પડે ટોપ આપવા માટે। આકાંક્ષા શું બનવા માંગો છો તમે? મારે અત્યારે BCAમાં જવાનું છે, વેબ ડિઝાઇનરનો પ્લાન છે મારે જવાનો। આપનું નામ? મારે પ્લાન જાનવી। આપનું શું કહેવું છે? હાર્ડવર્ક તો જરૂરી છે સારા રિઝલ્ટ માટે, પણ સાથે સાથે મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે। કેવું લાગી રહ્યું છે અત્યારે બધાની વચ્ચે તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તમે ટોપર્સમાં છો? એ તો સારું જ કહેવાય આપણા માટે, એક આમ ગર્વની લાગણી કહેવાય। આપનું નામ? ટિમ્બડિયા વિશ્વા। શું કહેવા માંગો છો? આજે તો એક ખુશી જ અલગ છે, પણ જો શાયદ અમે એક્ઝામ લીધી હોત તો પરિણામ આના કરતાં પણ સારું હોત, પણ એના કરતાં બી આ મેનેજમેન્ટે અને શિક્ષકોએ જે અમારા માટે કર્યું છે એના માટે અમે ગર્વ અનુભવીએ છીએ। ટીચિંગ વિશે શું કહેવા માંગો છો? સ્કૂલનું ટીચિંગ, હું અહીંયા 2 જ વર્ષ ભણી છું, પણ આ જે ટીચિંગ છે બેસ્ટ છે મારા માટે, અને આ ટીચિંગ તો મતલબ સુરતમાં તો આવું મેં ક્યાંય ટીચિંગ જોયું નથી, બેસ્ટ છે અમારા માટે। મિત્રો, આ આશાદીપ વિદ્યાલય સ્કૂલના તાલાવો છે, તેઓ ખુશ છે, કહે છે કે મહેશભાઈ જે ટ્રસ્ટી છે તેની નિગરાની અંદર જે અમે અભ્યાસ કર્યો છે, જેને કારણે અમે ટોપર આવે છે। અન્ય બીજા વિદ્યાર્થીઓ છે, આપણે તેમને મળીએ। જે આપનું નામ? મારું નામ પાનસુરિયા નિકેત છે, મેં 92.86% મેળવેલો છે। શું આપણી આકાંક્ષા, શું આગળ માંગો છો બનવા માટે? ભવિષ્યમાં હું કેનેડા જઈને મેનેજમેન્ટનો એક કોર્સ કરવા માગું છું, અત્યારે હું એની તૈયારી કરી રહ્યો છું। આપનું નામ? પાનસેરિયા તૃષાલ મારું નામ છે। તમે શું બનવા માંગો છો? મારું આગળનું ભવિષ્ય CAમાં કરવા માગું છું હું અત્યારે। CA અંદર નામ કરવા માંગો છો? હા। મિત્રો, આવા અનેકો આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે જે ટોપર આવે છે। 34થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીંયા સુરત શહેરની અંદર ખાસ કરીને રાજ્યમાં હાયર આવ્યા છે। ખરેખર આશાદીપ વિદ્યાલયને સલામ કરવી જોઈએ, કારણ કે તેને ટીચિંગની અંદર નંબર 1 છે। જી 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે આશાદીપ વિદ્યાલય સુરત।